ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના જંગાર કુમાર શાળામાં 12 વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ તાલુકાના જંગાર કુમાર શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયઝન ઓફિસર પ્રીતિબેન સંઘવી સીઆરસીઓ અને બીટ નિરીક્ષકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નમસ્કાર, જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે સીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન થયેલ છે, જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી, બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી, અન્ય પગુથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શિક્ષકશ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી છગનભાઈ બોરીચાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે મિત્તલબેન પુવાર જે સીઆરસી છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે। નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની 32 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર નબીપુર ક્લસ્ટરની તમામ ભાગ લીધેલ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન। નબીપુર ક્લસ્ટરની જંગાર કુમાર શાળામાં 12 વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સીઆરસીઓ મિત્તલબેન યુ પુવારના માર્ગદર્શન હેઠળ તેમજ જંગાર શાળાના આચાર્ય છગનભાઈ એન બોરીચા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ ક્લસ્ટરની વિવિધ શાળામાંથી કુલ 32 કૃતિઓ રજૂ કરવામાં આવી। બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિ રજૂ કરી હતી। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।